સમાચાર સુરતથી મળી રહ્યા છે કે જ્યાં ધારાસભ્ય કુમાર કાનાણી જે હંમેશાથી પોલીસ વિભાગ સ્થાનિક તંત્ર હોય કે પછી લાગતા વળગતા વિભાગ પર સવાલ ઉઠાવતા હોય છે, પરંતુ આ વખતે હવે તેમના પુત્ર પર સવાલ ઉઠ્યા છે। વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી કે જેમના પુત્ર પર આક્ષેપ થયો છે, કુમાર કાનાણીના ભત્રીજા સામે પોલીસ ફરિયાદની માંગ થઈ છે। નિકુલ કાનાણી વ્યાજનો ધંધો કરતો હોવાનો આરોપ છે। જી હા, કુમાર કાનાણીના ભત્રીજા સામે આ ફરિયાદ દાખલ થઈ છે। રૂપિયાની ઉઘરાણી અન્ય પાસે કરાવતો હોવાનો પણ આરોપ લાગ્યો છે। વરાછામાં વ્યાજનો અને જમીનનો એનો ધંધો કરે છે। હવે એને પૈસા બીજા કોઈને ઉછીના આપ્યા હતા અને પેલો ભાઈ ફરાર છે એટલે મારી પાસે ખોટી ખોટી ઉઘરાણી કરે છે અને એની અવેજમાં બે અમારી ઉપર ખોટી FIR લોન્ચ કરી નાખી છે અને પોલીસે અવારનવાર એને કુમાર કાનાણીનો ભત્રીજો હોવાથી એનો સપોર્ટ કરે છે અને હાજર હોય ન હોય કાંઈ જોયા વગર કોઈ પૂછપરછ કર્યા વગર વેરિફિકેશન કર્યા વગર પોલીસ ખોટે ખોટી FIR લોન્ચ કરી નાખે છે અને બે ગુના કર્યા છે તમારા ઉપર ખોટા, ત્રીજો ગુનો દાખલ કરીને તમને ગુસ્સી કોર્ટ પાસા કરી દઈશું એવી ધમકી મારે, નકર એ માગે એ પૈસા આપવા કહે છે અને પોલિટિકલ વર્ગ હોવાથી કોઈ સામે એની પડતું નથી, બધા એનો આવો ફાયદો ઉપાડે છે જે અત્યારે આપણો ઉપાડે છે, પણ આપણે હવે એને મરવા સિવાય કોઈ ઓપ્શન નથી રહેવા દીધો એટલે આપણે એની વિરુદ્ધ હાલવાનું નક્કી કર્યું છે।